અમેરિકાની ધરતી પરથી પૂરા વિશ્વના તબીબી જગત અને ખાસ કરીને હેલ્થ કેર ક્ષેત્ર સાથે જોડાયેલા હજારો ગુજરાતી ડોક્ટરો અને ફાર્માસિસ્ટોને પ્રચંડ ચિંતામાં મૂકી દે તેવા જુલાઈ મહિનાના સૌથી મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે દર્દીઓની હેલ્થ સેફટી પર બહુ જ મોટો પ્રશ્ન ઊભો થયો છે. અમેરિકાના ઉટાહ રાજ્યની અંદર આ વર્ષની શરૂઆતમાં ગુપ્ત રીતે એક અત્યંત આધુનિક પ્રિસ્ક્રિપ્શન રિફિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, જે પ્રોગ્રામે પૂરા અમેરિકામાં બહુ મોટી ભયાનક કાનૂની મેડિકલ ચર્ચા છેડી દીધી છે. આ કટોકટી ભર્યા કાર્યક્રમ હેઠળ ઉટાહના સામાન્ય લોકોને હવે કોઈ પણ સરકારી કે પ્રાઇવેટ ડોક્ટરના ક્લિનિક પર જરૂર જવાની કે રૂબરૂ જવાની બિલકુલ જરૂર પડતી નથી, પણ તેઓ ઘેર બેઠા જ ડોક્ટ્રોનિક નામના એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ચેટબોટ મારફતે પોતાની તમામ ગંભીર દવાઓની પ્રિસ્ક્રિપ્શનનો ઓનલાઈન સાવ સરળતાથી રિફિલ કરાવી રહ્યા છે. ઉપર છેલ્લી રીતે જોતા આ આખી પ્રક્રિયા દર્દીઓ માટે આરોગ્ય સેવાઓને બહુ જ સરળ અને આસાન બનાવવાની દિશામાં એક મોટું ડિજિટલ પગલું લાગે છે. પરંતુ આ અણધાર્યા પ્રયોગે અમેરિકાના મોટા ડોક્ટર, સુપ્રીમ કોર્ટના વકીલ અને જાહેર આરોગ્ય નિષ્ણાતો એટલે કે પબ્લિક હેલ્થ એક્સપર્ટ વચ્ચે બહુ જ મોટો ભય અને પ્રચંડ ચિંતા પેદા કરી દીધી છે. આ પાયલોટ પ્રોગ્રામે મેડિકલ ક્ષેત્રની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ભૂમિકાને લઈને અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે, જેમ કે કાળી ટેકનોલોજીનું સત્તાવાર સરકારી નિયમન એટલે કે રેગ્યુલેશન કેવી રીતે કરવું જોઈએ. શું માનવ ડોક્ટર પાસે આ અદ્રશ્ય મશીનને રોકવા માટેનો કોઈ કાનૂની અધિકાર હોવો જોઈએ કે નહીં, અને ભવિષ્યમાં દર્દીઓની શારીરિક સુરક્ષા માટે કયા પ્રકારના કડક પગલાં લેવા જરૂરી છે તે આ ચર્ચાના કેન્દ્રમાં છે. વાસ્તવમાં અમેરિકાના રાજ્ય અને સંઘીય કાયદાઓ એટલે કે ફેડરલ લો વર્ષોથી માત્ર ને માત્ર કાયદેસર લાયસન્સ પ્રાપ્ત મેડિકલ પ્રોફેશનલ્સ એટલે કે અસલી માણસોને જ દર્દીઓ માટે દવા લખવાની સત્તાવાર મંજૂરી આપે છે. આ એઆઈ સિસ્ટમના સમર્થકો અને મોટી આઈટી કંપનીઓનું કહેવું છે જે કાયદાઓ છેલ્લા 100 વર્ષથી વધુ સમયથી અમેરિકન મેડિકલ સિસ્ટમનો મજબૂત આધાર રહ્યા છે, તેને હવે ટેકનોલોજીના જમાના પ્રમાણે તાત્કાલિક અપડેટ કરવા જોઈએ, જેથી આ કાનૂની પરિદૃશ્યમાં એઆઈ ચેટબોટ્સ અને નવી ક્રાંતિકારી ટેકનિકોનો સત્તાવાર સમાવેશ કરી શકાય. પરંતુ આ મામલે પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના પ્રખ્યાત તબીબ ડોક્ટર એરિક બ્રેસમેન એ બહુ જ મોટો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આપણે મેડિકલ લાયસન્સ આપવાની બાબતમાં હવે એક એવી ભયાનક હદ પાર કરી લીધી છે જ્યાં આપણે એક એવી વસ્તુને દવા લખવાનો અધિકાર આપી રહ્યા છીએ જે અસલીમાં કોઈ જીવતો જાગતો માણસ જ નથી, ભલે આપણે તેને ગમે તેવું હાઈટેક નામ કેમ ન આપીએ. ડોક્ટર બ્રેસમેન અને અન્ય મોટા તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે તેઓ વૈજ્ઞાનિક રીતે એઆઈ મારફતે દવા લખવાની પ્રક્રિયાના સાવ વિરોધી નથી, પરંતુ તેમની મુખ્ય શરત એ છે કે આ સોફ્ટવેર પણ માનવ ડોક્ટરની જેમ જ તમામ સરકારી માપદંડો અને મેડિકલ ટેસ્ટિંગને સત્તાવાર પૂર્ણ કરતું હોવું જોઈએ, કારણ કે એક અસલી માણસને દવાનો અભ્યાસ કરવા અને ઓફિશિયલ લાયસન્સ મેળવતા પહેલા વર્ષો સુધી અઘરી પરીક્ષણો અને કઠિન તાલીમમાંથી પસાર થવું પડે છે. ઉટા રાજ્યમાં આ કટોકટી ભર્યા ડોક્ટ્રોનિક એઆઈ બોટ અસલમાં એટલે કે લોન્ચ થઈ શક્યો કારણ કે ત્યાંની સરકારે ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ નિયમનકારી સેન્ડબોક્સ નામની સિસ્ટમ બનાવી છે, જે સિસ્ટમ રાજ્યના ઉચ્ચ અધિકારી સરકારી અધિકારીઓને નવી આશાસ્પદ ટેકનોલોજી ઓફર કરતી એઆઈ કંપનીઓ માટે જૂના કડક કાયદાઓને માફ કરવાની અને અસ્થાયી છૂટછાટો આપવાની ઓફિશિયલી કાનૂની સત્તા આપે છે. દોસ્તો, આ મહિનામાં વિશ્વના મેડિકલ ઇતિહાસની સૌથી મોટી કાનૂની અને નૈતિક ચર્ચા સાબિત થઈ છે. શું દોસ્તો તમે કોઈ એઆઈ પાસેથી દવા લેવાનું પસંદ કરશો કે ડોક્ટર પાસેથી? કોમેન્ટમાં જરૂર લખજો અને એઆઈને પ્રોત્સાહન આપતા તમામ લોકોને અથવા તો ડોક્ટરને પ્રોત્સાહન આપતા લોકોને આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.